અંકલેશ્વર જીઆઈડીસીમાં બગીચાની જગ્યાએ શાક માર્કેટ બનાવવાના તંત્રના નિર્ણય સામે જનાક્રોશ. રહીશોએ સુંદરકાંડના પાઠ કરી વિરોધ નોંધાવ્યો. ઔદ્યોગિક નગરી અંકલેશ્વરના જીઆઈડીસી વિસ્તારમાં વહીવટીતંત્ર દ્વારા લેવાયેલા એક વિવાદાસ્પદ નિર્ણયને પગલે સ્થાનિક રહીશોમાં ભારે અસંતોષની લાગણી જન્મી છે. જીઆઈડીસી પ્રશાસન દ્વારા COP2 હેઠળ હરિયાળા બગીચા માટે ફાળવવામાં આવેલ જગ્યા પર હવે શાક માર્કેટ બનાવવાનું આયોજન કરવામાં આવતા રહીશો રોષે ભરાયા છે. સ્થાનિકોનું માનવું છે કે રહેણાંક વિસ્તારમાં બગીચો એ પર્યાવરણની જાળવણી અને લોકોના સ્વાસ્થ્ય માટે અનિવાર્ય છે, પરંતુ તેના સ્થાને શાક માર્કેટ બનાવવાથી ગંદકી અને ટ્રાફિકની સમસ્યા સર્જાશે. આ આક્રમક વિરોધને વાચા આપવા માટે સ્થાનિકોએ કોઈ પણ પ્રકારના હંગામા વગર અત્યંત શાંતિપૂર્ણ અને ભક્તિમય માર્ગ પસંદ કર્યો હતો. રવિવારના રોજ મોટી સંખ્યામાં વડીલો, મહિલાઓ અને બાળકોએ બગીચાના પટાંગણમાં એકઠા થઈને સમૂહમાં સુંદરકાંડના પાઠ કર્યા હતા. રહીશોએ આ આધ્યાત્મિક આયોજન દ્વારા તંત્રના સત્તાધીશોને સદબુદ્ધિ મળે અને લોકહિતમાં લેવાયેલા બગીચાના અસ્તિત્વને બચાવી શકાય એવો સંદેશ પાઠવ્યો હતો. રહીશોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો તંત્ર દ્વારા આ નિર્ણય પરત ખેંચવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે. હાલ તો આ અનોખા વિરોધ સમગ્ર જિલ્લામાં ચર્ચા જગાવી છે. અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન અતુલભાઈ માકડિયા પ્રમુખ. આજે અમને બહુ ખુશીનો આનંદ થાય છે કે COP2માં સુંદરકાંડનું આયોજન કર્યું છે. એ પણ અમને AI અને નોટિફાઈડના સહકારથી, કારણ કે એ લોકોએ શાક માર્કેટ કરવા આવ્યા એટલે અમારે સુંદરકાંડ કરવાનો થયો, જગ્યાને પવિત્ર કરવાની થઈ. એટલે અમારું એક જ વસ્તુ કહેવાની છે, વિકાસનો ગાંડો ન કરતા ને ખોટો સહયોગ લેવો પડે એવું ન થાય. એટલા માટે આ COP2ને ગાર્ડન તરીકે વિકસાવે ને આજુબાજુના રહેણાંકવાળાને ગાર્ડનનો ઉપયોગ કરી શકે, બાળકો રમી શકે અને બહેનો અહીંયા ભજન કરી શકે, યોગા કરી શકે, એના માટે આ ગાર્ડન છે. આ ગાર્ડનની કિંમત ઓલરેડી જીઆઈડીસી વસૂલી ચૂકી છે, એટલે એને હેતુફેર ન કરો અને આ ગાર્ડન રહેવા દો. આજે સુંદરકાંડનો ભવ્ય પ્રોગ્રામ કરેલ છે, હજારોની પબ્લિક આવેલી છે.